નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી, સાહિબજાદાના સર્વોચ્ચ બલિદાનને અપાઈ અંજલિ. ગુરુદ્વારામાં ધ્વજારોહણ અને દર્શનના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા શુક્રવારે 26મી ડિસેમ્બરના રોજ જિલ્લા વડા મથક નડિયાદમાં વીર બાળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના ધર્મરક્ષક આજે અપાયેલા બલિદાનને યાદ કરવા માટે રામ તલાવડી સ્થિત ગુરુદ્વારા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા પ્રભારી અને મંત્રી રમણલાલ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સુકાન સંભાળ્યા બાદ દેશની વિરાસત અને જેમના બલિદાનથી રાષ્ટ્રને ઉર્જા મળે છે તેવા સપૂતોને યાદ કરવાની પરંપરા શરૂ કરી છે. તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વીર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલ, રાજેશભાઈ પટેલ, અમિતભાઈ ડાભી અને તેમજ નડિયાદ શહેર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ સાહિબજાદાઓના બલિદાનને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આજે વીર બાળ દિવસ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે આ દેશની વિરાસત કે જેમના બલિદાન થકી આ દેશને એક ઉર્જા મળી છે એવા સપૂતોને યાદગીરીનો આ પ્રસંગ છે. ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહના પરિવારના જે બે દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું એના આજે વીર બાળ દિવસના પ્રસંગમાં મારે ઉપસ્થિત થવાનું થયું છે. અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે. આજે જે મોદીજીએ બાળ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના સપુત્રો જે 4 શહીદ થયેલા 22 તારીખે અને 27 તારીખે, જેમની ઉંમર 17 વર્ષ, 14 વર્ષ, 9 વર્ષ અને 7 વર્ષની હતી. એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું. જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા, સંગતના દર્શન કર્યા. આજે અમને બી સારું લાગે છે કે જ્યારે અમારી સિર્ફ 2% આબાદી છે, અમારી કુરબાનીઓ આખા દેશમાં તમે ઇતિહાસ જોશો તો 85% છે, 85%, પર અમને લોકો ભૂલી જાય છે. જ્યારે જંગો લડવી હોય છે ત્યારે શીખોને બધાને યાદ આવે છે. જ્યારે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે કોઈ કાર્યકર્તા અમારા જોડે જોડાય ત્યારે અમને બી બહુ ખુશી થાય છે. આજે અમને સાહેબ આવ્યા છે, અમને બહુ ખુશી થઈ. એમને વીર બાળ દિવસ મનાવ્યો, એમની બહુ ખુશી થઈ. અમને એમનો ધન્યવાદ કહીએ છીએ. બસ આવી રીતે આવતા રહેજો, એ અમારી તરફથી છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.